છેલ્લા 1 મહિનાની અંદર 2 વખત અને ગાડી પાણીની પાઇપ લીકેજ થઈ. નગરપાલિકા દ્વારા 2 વખત આને રિપેર કરવામાં આવી. છેલ્લા લગભગ 1 અઠવાડિયાથી આ પાઇપ લીકેજ કરીને નગરપાલિકાએ આ જગ્યાએ ખાડો ખોલ્યો. ચોમાસાની સમયની અંદર દરેક વાહન ચાલકોને તકલીફ પડે છે. અને સૌથી અગત્યની વાત જાણવાની એ થાય છે કે અહીંયાથી 100 મીટરની અંદર મામલતદાર સાહેબની કચેરી છે, 200 મીટરની અંદર પ્રાંત સાહેબની કચેરી છે અને 200 મીટરમાં તાલુકા પંચાયત આવે. ઈડર નગરપાલિકાના દરેક અધિકારી અહીંયાથી દિવસમાં 10 વાર પસાર થતા હશે, તેમ છતાં પણ એમની આંખો ઉઘડતી નથી. આ તમે ખાડો જુઓ, એટલો મોટો ખાડો છે તો કોઈ ટુ વ્હીલરવાળો અંદર પડે તેની પરિસ્થિતિ શું નિર્માણ થાય? તો તંત્રને, ઈડર નગરપાલિકાને મારી હાથ જોડીને વિનંતી છે, તાત્કાલિક આ ખાડો પૂરવામાં આવે અને તાત્કાલિક